ક્યારે વિચાર્યું છે કે આઈએલ્સમાં અમુક નાના શબ્દો તમારો સ્કોર કેમ અટકાવી દે છે? હા, હું વાત કરું છું પ્રેપોઝિશન્સની. આજે આપણે એ જ કોડને તોડવાના છીએ જે તમારા સ્કોરમાં બહુ મોટો ફરક લાવી શકે છે. ચાલો જોઈએ કે આ નાની દેખાતી ભૂલોને સુધારીને કેવી રીતે આગળ વધી શકાય. આ પ્રશ્ન લગભગ દરેક આઈએલ્સ સ્ટુડન્ટના મનમાં આવે છે, ખરું ને? કે ભાઈ ગ્રામર સારું છે, વોકેબ્યુલરી પણ ઠીક છે, છતાં બેન્ડ 6 પર ગાડી કેમ અટકી જાય છે? વેલ, જવાબ કદાચ એવી જગ્યાએ છે જ્યાં આપણું ધ્યાન જ નથી જતું. અને એ જવાબ છે ખોટા પ્રેપોઝિશન્સ. હા, કદાચ નવાઈ લાગશે, પણ આ સાચું છે. આઈએલ્સ એક્ઝામિનર્સ આ નાની ભૂલોને પણ ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરસીમાં મોટી ભૂલ તરીકે જુએ છે. અને આ જે દિવાલ છે જે મોટાભાગના લોકોને બેન્ડ 6 થી બેન્ડ 7 પર જતા રોકે છે. એટલે આના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે એકદમ બેઝિક્સથી શરૂ કરીએ. સૌથી પહેલાં સમજીએ સમય અને સ્થળ માટેના 3 સૌથી કોમન પ્રેપોઝિશન્સ: ઇન, ઓન અને એટ. આ 3ને બરાબર સમજી લીધા ને તો સમજો કે અડધું કામ તો એમ જ થઈ ગયું. જુઓ, આ કેટલું સિમ્પલ છે. લાંબો સમયગાળો હોય, જેમ કે મહિનો કે આખું વર્ષ, તો વાપરો ઇન. દાખલા તરીકે, આઈ વોઝ બોર્ન ઇન 2001. કોઈ એક ચોક્કસ દિવસ કે તારીખની વાત હોય તો ઓન, જેમ કે ધ એક્ઝામ ઇઝ ઓન મંડે. અને ઘડિયાળનો કાંટો જ્યાં હોય, એટલે કે એકદમ ચોક્કસ સમય, ત્યારે વાપરો એટ. ધ ક્લાસ સ્ટાર્ટ્સ એટ 9 AM. બસ આટલું જ છે. આ ભૂલ તો બહુ જ કોમન છે. લોકો વર્ષની આગળ ઓન લગાવી દે છે. પણ જરા વિચારો, 2001 એ કોઈ એક દિવસ નથી, એ તો આખો 365 દિવસનો સમયગાળો છે. એટલે એની સાથે ઇન જ આવે, ઓન ક્યારેય નહીં. બસ આટલું યાદ રાખી લો, એક માર્ક પાક્કો. હવે જે રીતે સમય માટે નિયમ છે એવો જ નિયમ જગ્યા માટે પણ છે. કોઈ મોટો વિસ્તાર જેમ કે શહેર કે દેશ તો ઇન, જેમ કે શી લિવ્સ ઇન કેનેડા. કોઈ વસ્તુ કોઈ સપાટી પર પડી હોય તો ઓન, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અને કોઈ એક ચોક્કસ પોઈન્ટ કે જગ્યા તો એટ, જેમ કે આઈ એમ એટ ધ સ્ટેશન. છે ને સિમ્પલ? ઓકે, તો ઇન, ઓન, એટ તો સમજાઈ ગયું. પણ હવે આવે છે અસલી ગેમ. ખાસ કરીને આઇલ્સ સ્પીકિંગ માટે. અમુક ક્રિયાપદો એવા છે જેની સાથે ફિક્સ પ્રેપોઝિશન્સ જાવે છે. જો એ સાચા વાપરીએ ને તો આપણી અંગ્રેજી એકદમ નેચરલ લાગે. આ જે જોડીઓ છે ને એને પાકી કરી લેવાની. જેમ કે ડિપેન્ડ ઓન, ઇન્ટરેસ્ટેડ ઇન, ગુડ એટ. આ બધા વર્બ પ્રેપોઝિશન કોલોકેશન્સ છે. એટલે કે એમની જોડી ફિક્સ છે, એને આપણે બદલી ન શકીએ. જેમ કે માય ફ્યુચર કરિયર ડિપેન્ડ્સ ઓન માય આઇલ્સ સ્કોર, અથવા આઈ એમ વેરી ગુડ એટ લર્નિંગ ન્યૂ લેંગ્વેજીસ. આ વાક્યો સાંભળવામાં કેટલા પ્રોફેશનલ લાગે છે. આ જુઓ, ઇન્ટરેસ્ટેડ સાથે હંમેશા ઇન જ વપરાય. જો કોઈ કહે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ફોર મ્યુઝિક, તો તરત જ એક્ઝામિનરને ખબર પડી જશે કે આ ગોખેડું અંગ્રેજી છે, નેચરલ નથી. આ એક નાનો શબ્દ તમારી ફ્લુએન્સીનો આખો ઇમ્પ્રેશન ખરાબ કરી શકે છે. ચાલો હવે સ્પીકિંગમાંથી રાઇટિંગ તરફ જઈએ. અહીં પણ પ્રેપોઝિશન્સ ખૂબ જ કામના છે. ખાસ કરીને ટાસ્ક 1માં જ્યારે ગ્રાફ સમજાવવાનો હોય અને ટાસ્ક 2માં જ્યારે દલીલો કરવાની હોય. ખાસ કરીને રાઇટિંગ ટાસ્ક 1માં જ્યારે પણ કોઈ વસ્તુમાં વધારો કે ઘટાડો બતાવવાનો હોય તો હંમેશા ઇન વાપરો. જેમ કે ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ, ડિક્રીઝ ઇન પોપ્યુલેશન, અ રાઇઝ ઇન ડિમાન્ડ. આ નાના ફ્રેઝિસ તમારા રિપોર્ટને એકદમ એકેડેમિક અને હાઈ સ્કોરિંગ બનાવી દેશે. આ વાક્ય જુઓ, ધેર વોઝ અ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ. અહીં ઇન્ક્રીઝ ઇનનો ઉપયોગ કેટલો સરસ રીતે થયો છે. આ જ એ ભાષા છે જે ટાસ્ક 1માં સારા બેન્ડ્સ અપાવે છે. એકદમ ફોર્મલ અને ટુ ધ પોઈન્ટ. અને હવે ટાસ્ક 2ની વાત કરીએ. અહીં કારણો બતાવવા માટે બીકોઝ ઓફ કે ડ્યુ ટુ અને પરિણામ બતાવવા માટે એઝ અ રિઝલ્ટ ઓફ જેવા ફ્રેઝિસ ખૂબ જ ઉપયોગી છે. આનાથી તમારો નિબંધ વધુ સ્ટ્રક્ચર્ડ અને લોજિકલ લાગે છે. ચાલો હવે એક ફટાફટ રેપિડ ફાયર રાઉન્ડ. 4 એવી ભૂલો જે લગભગ બધા જ કરે છે. આને આજે જ સુધારી લો અને તમારો સ્કોર ચોક્કસ વધશે. પહેલી ભૂલ, ડિસ્કસ અબાઉટ. યાદ રાખો, ડિસ્કસનો મતલબ જ ટોક અબાઉટ થાય છે. એટલે એની સાથે અબાઉટ લગાવવાની કોઈ જરૂર નથી. સાચું છે ડિસ્કસ ધી ઇશ્યુ. બીજી ભૂલ, એન્ટર ઇન્ટુ. એન્ટરનો મતલબ જ અંદર જવું થાય છે. તો પછી ઇન્ટુની શું જરૂર? બસ કહો એન્ટર ધ રૂમ. સિમ્પલ. ત્રીજી ભૂલ, અને આ તો બહુ જ લોકો કરે છે, મેરિડ વિથ. ના, એ ખોટું છે. હંમેશા મેરિડ ટુ જ આવે.
શી ઇઝ મેરિડ ટુ હિમ. આને તો ગોખી જ લો. અને ચોથી ભૂલ, રિટર્ન બેક. અરે ભાઈ, રિટર્નમાં રીનો મતલબ જ પાછા આવવું થાય, તો પછી બેક શબ્દ તો વધારાનો થયો ને, એટલે ફક્ત રિટર્ન જ કહેવાય. તો આ બધી નાની નાની બાબતો પર આટલો ભાર કેમ? કારણ કે વાત ખાલી ભૂલો સુધારવાની નથી. વાત છે તમારી ભાષાને નેચરલ અને ફ્લુઅન્ટ બનાવવાની. જ્યારે આવા સાચા પ્રેપોઝિશન્સ વપરાય છે ત્યારે એક્ઝામિનરને લાગે છે કે અંગ્રેજી ખરેખર આવડે છે, અને આ જ તમને બેન્ડ 7 અને એનાથી પણ ઉપર લઈ જાય છે. આ ઉદાહરણ બધું જ કહી દે છે. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ફોર બિઝનેસ. આ એક ભૂલ છે. પણ જ્યારે કોઈ કહે છે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન બિઝનેસ મેનેજમેન્ટ, ત્યારે એ ખાલી સાચું નથી બોલતું, પણ એ પોતાની ભાષાની ઊંડાઈ અને ચોકસાઈ પણ બતાવે છે. અને બસ આ જ ફરક છે બેન્ડ 6 અને બેન્ડ 7+ વચ્ચે. તો ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ. પહેલું, સમય અને જગ્યા માટે ઇન, ઓન, એટ ના નિયમો પાકા કરવાના છે. બીજું, જે ક્રિયાપદ સાથે જે પ્રેપોઝિશન ફિક્સ છે એને યાદ કરી લેવાના છે. ત્રીજું, રાઇટિંગમાં ડેટા અને કારણો બતાવવા માટે સાચા ફ્રેઝિસ વાપરવાના છે. અને ચોથું, ડિસ્કસ અબાઉટ જેવી કોમન ભૂલોને ટાળવાની છે. તો હવે સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરશો? કયું પ્રેપોઝિશન છે જેને સૌથી પહેલાં પાકું કરશો? આજથી જ કોઈ એક નિયમ પકડો અને એને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દો. યાદ રાખજો, નાના નાના સુધારા જ મોટો સ્કોર લાવશે.